નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી YouTube ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 એમાં વિજ્ઞાનમાં જે ગાલા અસાઇનમેન્ટ 2026 નું છે એમાં ક્વેશ્ચન પેપર 3 નો સેક્શન બી નું સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોશું। જો આપણે આપણી YouTube ચેનલમાં તમે નવા હો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો તમને આ વિડિયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરી અમને જણાવજો। બીજું તમને જણાવવાનું છે કે આપણે વિજ્ઞાનના આ વિડિયો ચાલી રહ્યો છે એના સિવાય ગણિતના તમામ પ્રશ્નપત્રના ક્વેશ્ચન પેપરના સોલ્યુશન આપણી YouTube ચેનલ પર અપલોડ થઈ ગયેલા છે અને ટૂંક જ સમયમાં એટલે કે 2 કે 3 જ દિવસમાં વિજ્ઞાનના સંપૂર્ણ એટલે કે 6 પ્રશ્નપત્રનું સોલ્યુશન અપલોડ થઈ જશે। સાથે સાથે અંગ્રેજીનું પણ 4-5 દિવસમાં આવી જશે અને સામાજિક વિજ્ઞાનનું પણ સમયાંતરે સોલ્યુશન આવતું જશે। એટલે જો તમે નવા હો તો YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જો તમે WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હો તો 7862884436 આ નંબર ઉપર મેસેજ કરી અને સ્ટાન્ડર્ડ 10 અથવા તો ધોરણ 10 લખી મોકલી દેજો જેથી કરીને તમને WhatsApp ગ્રુપમાં જોઈન કરી દેશું। ચાલો આપણે હવે સોલ્યુશનની શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર પ્રશ્ન ક્રમાંક 25 થી 27 પૈકી કોઈ પણ 9 પ્રશ્નો આપણે લખવાના રહેશે બોર્ડની પરીક્ષામાં। એમાં 40 થી 50 શબ્દોની મર્યાદામાં લખવાના, પ્રત્યેકના 2 ગુણ રહેશે। ચાલો 25મો પ્રશ્ન જોઈએ। તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે બેગમાં નાઇટ્રોજન વાયુ શા માટે ભરવામાં આવે છે? તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે। આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ હોય એને ભરવામાં આવે છે। ચલો એના પછીનો જોઈએ 26મો પ્રશ્ન। તફાવતના 4 મુદ્દા લખો। ધાતુ તત્વ અને અધાતુ તત્વ। તો ચાલો પહેલા ધાતુ તત્વમાં જોઈએ। ધાતુ તત્વ ઘન સ્વરૂપમાં હોય છે। એમાં અપવાદ છે એટલે કે કેવા ઘન સ્વરૂપ નથી, ધાતુ હોવા છતાં પારો અને ગેલિયમ એ કેવા છે? પ્રવાહી સ્વરૂપે છે, એટલે કે અપવાદ છે। અધાતુ તત્વમાં તો કે અધાતુ તત્વો ઘન કે વાયુ સ્વરૂપમાં ગમે તેમાં હોઈ શકે છે, માત્ર એક જ અપવાદ છે બ્રોમિન જે પ્રવાહી છે। ધાતુ તત્વો વજનમાં ભારે હોય છે જ્યારે અધાતુ તત્વો વજનમાં હલકા હોય છે। ધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતના મોટા ભાગે વાહક જ હોય છે જ્યારે અધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતના મોટા ભાગે અવાહક હોય છે, જેમાં ગ્રેફાઇટ છે એ અપવાદ છે, અધાતુ હોવા છતાં પણ વાહક છે। ચોથો ધાતુ તત્વ તો કે ધાતુ તત્વ ચળકાટ ધરાવે છે જ્યારે અધાતુ તત્વ ચળકાટ ધરાવતા નથી। એમાં અપવાદ છે ગ્રેફાઇટ, સિલિકોન અને કાળો ફોસ્ફરસ અધાતુ હોવા છતાં પણ ચળકાટ ધરાવે છે। ચાલો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 26। હવે જોઈએ પ્રશ્ન નંબર 27મો। પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખો। તો પહેલા તો પ્રકાશ સંશ્લેષણ એટલે શું એનો જવાબ લખીએ તો કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ સ્વરૂપે તેનો ખોરાક તૈયાર કરે છે। આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે। પ્રકાશ સંશ્લેષણ ક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે। જો આ 6 મોલ કાર્બન ડાયોક્સાઇડ વત્તા 12 મોલ પાણી એટલે કે H2O ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરી C6H12O6 એટલે કે ગ્લુકોઝ બનાવે છે અને ઓક્સિજન અને પાણી મુક્ત કરે છે। 28મો પ્રશ્ન। ઈસ્ટમાં કલિકા સર્જન ટૂંકમાં સમજાવો। કલિકા સર્જનની મિત્રો આકૃતિ દોરવી ફરજિયાત છે। ઈસ્ટમાં નાની કલિકા જેવી બાહ્ય વૃદ્ધિ પામેલી રચના કોષરસ પાટી પરથી અલગ પડે છે અને સ્વતંત્ર સજીવ તરીકે વૃદ્ધિ પામે છે। કેટલીક વખત આ પ્રક્રિયા 3 થી 4 વખત સતત શૃંખલામય વસાહત રચાય છે। તમે જોઈ શકો છો, જો આ ઈસ્ટ કોષ છે એમાંથી વિકાસ પામતી કલિકા, જો અહીંયા વિકાસ પામ્યો, આ આવી આકૃતિ, એમાંથી જો અહીંથી આગળ વધ્યું, ત્યાંથી પાછું બીજું નવી કલિકા અહીંયા બીજી થઈ, એમાંથી આગળ 3-4 શૃંખલા બીજી થઈ, 3-4 બીજી કલિકા સર્જન થયું। તો આ થઈ ગયું આપણો કલિકા સર્જનની ટૂંકમાં સમજૂતી। 29મો પ્રશ્ન। સપુષ્પી વનસ્પતિમાં પરાગનયન એટલે શું?
સ્વપરાગનયન અને પરપરાગનયનની ક્રિયાઓનો ભેદ એટલે કે બંને વચ્ચેનો તફાવત મુખ્ય શું છે એ સમજાવવાનો છે. તફાવત સ્વરૂપે લખો તો પણ ચાલે અને કોષ્ટક સ્વરૂપે લખો તો પણ ચાલશે. પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજની તે જ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન સુધી સ્થળાંતર થવાની ક્રિયાને પરાગનયન કહે છે. એટલે કે જો પોતાના પુષ્પમાં થાય તો સ્વપરાગનયન અને બીજા પુષ્પની અંદર થશે તો એને કહેવાય પરપરાગનયન. એટલે કે પરાગનયનનો ભેદ એમાં બે પ્રકાર, સ્વપરાગનયન અને પરપરાગનયન. પરાગરજનું સ્થળાંતર એક જ પુષ્પમાં થાય એટલે પોતાના જ પુષ્પમાં થાય તો એને કહેવામાં આવે સ્વપરાગનયન. પરાગરજનું સ્થળાંતર એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય તો એને કહેવામાં આવે છે પરપરાગનયન. પરાગનયનમાં પવન, પાણી કે પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ લે છે. આ થઈ ગયો તમારો 29મો પ્રશ્ન, અહીં સંપૂર્ણ સમાપ્ત. હવે જોઈએ આપણે 30મો પ્રશ્ન. સમજાવો. એમાં એકમાં બે પ્રશ્ન છે. પહેલું છે આંખની સમાવેશ ક્ષમતા એટલે શું, એના વિશે આપણે કહેવાનું છે. તો નજીકની તેમજ દૂરની વસ્તુનું તીક્ષ્ણ એટલે કે ધારદાર પ્રતિબિંબ, પાણીદાર પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય અને તે સ્વસ્થતાપૂર્વક સ્પષ્ટ જોઈ શકાય તેટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ એટલે કે નેત્રમણીની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. એટલે કે લેન્સ નાનો મોટો થવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહેવાય. એમાં જ બીજું છે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કોને કહેવામાં આવે, એટલે કે જે લઘુત્તમ અંતર એટલે કે ઓછામાં ઓછા અંતરે આંખના નેત્રમણી એટલે કે લેન્સ વડે તણાવ વગર કઈ તકલીફ પડ્યા વગર વસ્તુને સૌથી સ્પષ્ટપણે ચોખ્ખું જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અથવા તો આંખનું નજીક બિંદુ અથવા તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કહે છે. ચાલો હવે જોઈએ 31મો પ્રશ્ન. વાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે? તો મિત્રો વાહકનો અવરોધ નીચેની બાબતો એટલે કે નીચેના પરિબળો પર આધાર રાખે છે. પહેલી છે વાહકની લંબાઈ L, આ L છે એટલે કે અવરોધ એટલે કે R છે આ ચલે છે એટલે કે એના સમપ્રમાણમાં હોય. પછી વાહકના આડછેદનું ક્ષેત્રફળ A ઉપર આધાર રાખે એટલે કે ક્ષેત્રફળ ઉપર. ત્રીજું વાહકના દ્રવ્યની જાત એટલે કેવું દ્રવ્ય છે, એનો પ્રકાર કેવો છે અર્થાત વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા. ચોથું વાહકનું તાપમાન, અમુક મર્યાદામાં તાપમાન વધારતા સુવાહકો અવરોધ વધે છે જ્યારે અર્ધવાહકો અવરોધ ઘટાડે છે. 32મો પ્રશ્ન. 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો અથવા તો શોધો. આપણે અહીંયા I, R અને T તો આપેલું જ છે. ઉત્પન્ન થતી ઉષ્મા H નું સૂત્ર શું છે મિત્રો? I²RT. I કેટલો છે અહીં 5 એમ્પિયર એનો વર્ગ એટલે 25, R કેટલો છે 20 ઓહમ એટલે 20 અને ગુણ્યા T એટલે સમય કેટલો છે 30 સેકન્ડ ગુણ્યા 30. આનો ગુણાકાર કરશો એટલે 5 નો વર્ગ 25 ગુણ્યા 20 ગુણ્યા 30 એટલે આવશે 25,000 જૂલ. એને બીજા એકમમાં લખવું હોય તો 1000 ને k વડે દર્શાવાય એટલે 25 kJ એટલે કે 25 કિલો જૂલ ઉષ્મા ઉત્પન્ન થશે. ચાલો 33મો પ્રશ્ન જોઈએ. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત સળિયા પર કઈ સ્થિતિમાં મહત્તમ ચુંબકીય બળ લાગે અને કઈ સ્થિતિમાં ચુંબકીય બળ લાગે નહીં અથવા તો સાવ બળ જ લાગશે નહીં? તેના જવાબમાં આવશે પહેલું તો કે જ્યારે વાહક સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય એટલે કે કાટખૂણો રચાતી હોય ત્યારે સળિયા પર મહત્તમ ચુંબકીય બળ લાગે છે. બીજું, જ્યારે સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક સમાન હોય અથવા વિરુદ્ધ હોય ત્યારે તે સળિયા પર ચુંબકીય બળ લાગતું નથી. જો આ અહીંયા આપણે કેટલો જોયો 90 અંશનો ખૂણો તો અહીં ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે. જ્યારે જો આ બળ છે કેવું છે એક જ દિશામાં અને આ બળ છે વિરુદ્ધ દિશામાં એટલે કે અહીં ચુંબકીય બળ લાગશે નહીં. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખા વિરુદ્ધ હોય ત્યારે બળ કેવું લાગશે 0 એટલે કે લાગશે જ નહીં. ચાલો હવે આપણે જોઈએ 34મો પ્રશ્ન. જૈવિક વિશાલન વિશે ટૂંકમાં સમજાવો.
જૈવિક વિશાલન એટલે શું એને ટૂંકમાં આપણે કહેવાનું છે, એની સમજૂતી આપવાની. સજીવો તેમની આહાર એટલે કે ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહાર શૃંખલાની રચના કરે છે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ એટલે કે એક પછી એક ઉપલા પોષક સ્તરમાં વહન પામે છે. જો નિવસન તંત્રના જૈવિક ઘટકોમાં કોઈ જૈવિક અવિઘટનીય એટલે કે વિઘટન પામતું ન હોય એવા પદાર્થ પ્રવેશ કરે એટલે કે એમાં આવી જાય તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ એટલે કે એક પછી એક વધારો થતો રહે છે. કૃષિ વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોને બચાવવા માટે નિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો ભૂમિ અને પાણીના સ્ત્રોતમાં ભળે છે. ભૂમિ અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારીઓ અને માંસાહારીઓના શરીરમાં પ્રવેશે છે. આ રસાયણો જૈવ અવિઘટન એટલે વિઘટન પામતા ન હોવાથી અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારે ને વધારે સંગ્રહ પામતા રહે છે. કારણ કે મિત્રો એનું તો વિઘટન થશે જ નહીં, તેથી એક પછી એક જેમ જેમ દિવસો જતા જશે એમ વધારે સંગ્રહ થશે. તેને જૈવિક વિશાલન ઘટના કહે છે. ચાલો 35મો પ્રશ્ન જોઈએ. તફાવતના બે મુદ્દા આપો એટલે બબે આમાં આપણે અહીંયા 5 લખેલા છે પણ કોઈ પણ બે મુદ્દા લખવાના છે. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો કોને કહેવાય? તો કે પર્યાવરણમાં જીવંત સજીવોને દર્શાવે છે, જ્યારે અજૈવિક ઘટકો પર્યાવરણમાં જીવંત ન હોય તેવા તત્વોને દર્શાવે છે. જૈવિક ઘટકોના ઉદાહરણ માણસ, પ્રાણી, વનસ્પતિ, બેક્ટેરિયા. જેનું વિઘટન થઈ શકે એને કહેવાય જૈવિક ઘટક. અને અજૈવિક ઘટક એટલે જેનું વિઘટન થઈ શકતું જ નથી, જેમ કે પાણી, હવા, પ્રકાશ, તાપમાન, માટી, ખનિજ પદાર્થો. જે જૈવિક ઘટકો જીવંત, વૃદ્ધિ અને પ્રજનન કરી શકે છે, જ્યારે અજૈવિક ઘટકો તો કે નિર્જીવ હોય, વૃદ્ધિ અથવા પ્રજનન કરી શકતા જ નથી. એકબીજા જૈવિક ઘટકો એકબીજા સાથે અજૈવિક ઘટકો સાથે પરસ્પર ક્રિયા કરે છે, જ્યારે જૈવિક ઘટક અજૈવિક ઘટકો હોય જૈવિક ઘટકોને પ્રભાવિત કરે છે પરંતુ પોતે ક્રિયા કરી શકતા નથી. જૈવિક ઘટકો જીવિત ચક્રો, ખોરાક શૃંખલા, પરસ્પર સંબંધો દ્વારા અસર કરે છે, જ્યારે અજૈવિક ઘટકો તાપમાન, પ્રકાશ, પાણી વગેરે દ્વારા જીવનની શરતો નક્કી કરે છે. ચાલો 36મો પ્રશ્ન જોઈએ. મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. એટલે મનુષ્યમાં બેવડું પરિવહન કેવી રીતે થાય છે એ સમજાવવાનું છે. તેના જવાબમાં મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી 2 વખત પસાર થાય છે. તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે. વિવિધ અંગોમાંથી એકત્ર થયેલું ઓક્સિજન વિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે. ત્યાંથી જમણા ક્ષેપક દ્વારા રુધિરમાં ફેફસામાં ઠલવાય જવામાં આવે છે. ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકથી ડાબા ક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે. આ થઈ ગયું બેવડું પરિવહન. મનુષ્ય શરીરની વધુ ઉર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે. એટલા માટે જ આપણે વધુ ઉર્જા મેળવી શકીએ છીએ. જ્યારે વધુ ઉર્જાની આપણા શરીરને જરૂર હોય ત્યારે આપણા ઓક્સિજનની ગેરહાજરીમાં પણ ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી જ આપણે બેવડું પરિવહન જરૂરી છે. 37મો પ્રશ્ન અને સેક્શન બી નો છેલ્લો પ્રશ્ન. ઘરેલું વિદ્યુત પરિપથમાં ફ્યુઝ અને અર્થિંગ વાયરનું મહત્વ સમજાવો. પહેલા આપણે જોઈએ ફ્યુઝ વિશે. તમામ ઘરેલું વિદ્યુત પરિપથમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વનો વિદ્યુત ઘટક છે. તેનો ઉપયોગથી પરિપથમાં શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડિંગ નિયત મર્યાદા કરતાં વધુ વિદ્યુત પ્રવાહ ખેંચવો તે ઓવરલોડિંગ એટલે તેને કારણે થતા અકસ્માતો જેવા કે વિદ્યુત શોક, આગ, વિદ્યુત ઉપકરણોને નુકસાન વગેરે અટકાવી શકાય છે. એના બધા ઉપયોગ થયા. પછી તો કે ફ્યુઝ એ અતિ મહત્વની સલામત રચના છે. ફ્યુઝ એ નીચા ગલનબિંદુ વાળો ટૂંકો અને પાતળો ટીન પ્લેટેડ તાંબાના તારનો બનેલો હોય છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય તો તે ઓગળીને તૂટી જાય છે. તેથી પરિપથ ખુલ્લો બની જાય છે, એટલે કે ત્યાંથી પછી વિદ્યુત પ્રવાહ વહેવા દેતો જ નથી, જેથી કરીને આગળના ઉપકરણો સેફ એટલે કે સલામત રાખી શકાય છે. હવે જોઈએ આપણે અર્થિંગ વાયરનું કાર્ય. જેના પર લીલા રંગનું અવાહક આવરણ લગાડેલ હોય છે તે અર્થિંગ વાયર મોટા ભાગે ઘરની નજીક,
જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય છે. અર્થિંગ વાયરનો ઉપયોગ મોટે ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે. આ અર્થિંગ વાયરને સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં જ આવે છે. વિદ્યુત સાધનમાંથી લીક થયેલ વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે અર્થિંગ વાયર તે પ્રવાહને નીચા વિદ્યુત રોધક વાળો વહન પથ એટલે કે વાહક પથ પૂરો પાડે છે અને તેથી તે વિદ્યુત સાધન વાયરને વિદ્યુત શોકથી રક્ષણ મેળવી શકાય છે અથવા તો સંરક્ષણ મળે છે. તેથી ધાતુના સાધનો જેવા કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ પંખો, રેફ્રિજરેટર વગેરેને અર્થિંગ કરવું ખૂબ જ જરૂરી છે. તો મિત્રો અહીં સેક્શન બી સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. એટલે કે ક્વેશ્ચન પેપર 3 નો સેક્શન બી અહીં પૂર્ણ થાય છે. હવે 38મા પ્રશ્નથી આગળ આપણે સેક્શન સી જોઈશું, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. પરંતુ જો તમને આ વિડીયો ગમ્યો હોય, કંઈ હેલ્પફુલ થયો હોય તો જરૂરથી તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી લાઈક કરો, શેર કરો અને જો તમને વિડીયો ગમે તો કોમેન્ટ કરી અમને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે. તો થેન્ક યુ. આગળના વિડીયોમાં આપણે ક્વેશ્ચન પેપર 3 નો સેક્શન સી જોઈશું.